નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। ગુજરાતના ઇતિહાસના મોસ્ટ ટાઈમ એમસીક્યુની સિરીઝ શરૂ થઈ ગઈ છે। જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ વિડીયો તમને ફરીથી જોવા મળે। વિડીયો પૂરો જોવા વિનંતી છે, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે। ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે? એ મુદ્રા, બી રાપર, સી નખત્રાણા, ડી ભચાઉ। મિત્રોનો સાચો જવાબ આવશે બી રાપર। તારંગા પર આવેલું સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે? એ પાર્શ્વનાથ, બી અજીતનાથ, સી મલ્લીનાથ, ડી આદિનાથ। મિત્રોનો સાચો જવાબ આવશે બી અજીતનાથ। ગુજરાતના કયા મેળાને મિની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયો છે? એ તરણેતરનો મેળો, બી ભવનાથનો મેળો, સી વેઠાનો મેળો, ડી ચિત્ર વિચિત્રનો મેળો। મિત્રોનો સાચો જવાબ આવશે બી ભવનાથનો મેળો। દાઉદી વોરા કોમની બે દરગાહો ક્યાં આવેલી છે? એ સેલાવી, બી દાતાર, સી બડિયાદ, ડી ઉનાવા। મિત્રોનો સાચો જવાબ આવશે એ સેલાવી। આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? એ રાજુલા, બી કુકાવાવ, સી અમરેલી, ડી ખાંભા। મિત્રોનો સાચો જવાબ આવશે સી અમરેલી। સરસઈ ગામે કયા સંત થઈ ગયા? એ રોહિદાસ, બી સંત આપા, સી સંત દેવીદાસ, ડી વિરજાત। સરસઈ ગામે રોહિદાસ સંત થઈ ગયા। મિત્રો સાચો જવાબ આવશે એ રોહિદાસ। અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા? એ લાઠી, બી રાજુલા, સી બાબરા, ડી જાફરાબાદ। સંત પીપા એ રાજુલામાં થઈ ગયા હતા। મિત્રો સાચો જવાબ આવશે બી રાજુલા। અમદાવાદની જાણીતી સંસ્થા સદીચાર પરિવારના સ્થાપક કોણ છે? એ હરિભાઈ પંચાલ, બી લક્ષ્મીદાસ, સી અંબાલાલ વ્યાસ, ડી સુખદેવ ત્રિવેદી। મિત્રોનો સાચો જવાબ આવશે એ હરિભાઈ પંચાલ। જન કલ્યાણ માસિક કોણે શરૂ કરેલું? એ પુનિત મહારાજ, બી આત્મારામ દવે, શ્રી મુનિશ્રી સંત બાલાજી, ડી રવિશંકર મહારાજ। મિત્રનો સાચો જવાબ આવશે એ પુનિત મહારાજ। ગામડે જાઓનો મંત્ર કોણે આપ્યો? એ વિનોબા ભાવે, બી ગાંધીજી, શ્રી રવિશંકર મહારાજ, ડી જયશંકર પ્રકાશ। મિત્રનો સાચો જવાબ આવશે બી ગાંધીજી। જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? એ કુંતાસી, બી ભાણવડ, સી વેડસી, ડી જોડિયા। મિત્રનો સાચો જવાબ આવશે સી વેડસી। ગાંધી વિનોબા ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મંથનાર સર્વોદય કાર્યકર કોણ છે? એ પાંડુરંગ ગોવિંદ, બી ઇન્દુલાલ યાજ્ઞિક, સી ડાયાભાઈ નાયક, ડી ચુનીભાઈ વૈદ। મિત્રોનો સાચો જવાબ આવશે ડી ચુનીભાઈ વૈદ। અમદાવાદની CN વિદ્યા વિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા? એ પૂર્ણિમાબેન પકવાસા, બી CN શાહ, સી ઇન્દુમતીબહેન શેઠ, ડી મીઠીબહેન પીટીટ। મિત્રનો સાચો જવાબ આવશે સી ઇન્દુમતીબહેન શેઠ। કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા? એ કરમસિંહભાઈ મકવાણા, બી પરીક્ષિતલાલ મજુમદાર, સી સુરેન્દ્રજી, ડી શંભુભાઈ ત્રિવેદી। મિત્રનો સાચો જવાબ આવશે ડી શંભુભાઈ ત્રિવેદી। ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે? એ અંબુભાઈ પુરાણી, બી મોતીભાઈ અમીન, સી કીકુભાઈ નાયક, ડી સોટુભાઈ પુરાણી। મિત્રોનો સાચો જવાબ આવશે બી મોતીભાઈ અમીન। સ્વર મકરંદ અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગામ આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? એ વલસાડ, બી નવસારી, સી સુરત, ડી ડાંગ। મિત્રોનો સાચો જવાબ આવશે એ વલસાડ। ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરી? એ 9 જાન્યુઆરી 1915, બી 17 જૂન 1917, સી 25 મે 1915, ડી 18 ઓક્ટોબર 1916। મિત્રોનો સાચો જવાબ આવશે સી 25 મે 1915। શ્રી રંગ અવધૂતનું સાચું નામ જણાવો? એ હરભાઈ રતુભાઈ ત્રિવેદી, બી પાંડુરંગ વિઠ્ઠલ વળામે, સી સોટાલાલ માનભાઈ ઠક્કર, ડી અમૃતલાલ ઠક્કર। મિત્રનો સાચો જવાબ આવશે બી પાંડુરંગ વિઠ્ઠલ વળામે। જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? એ અબડાસા, બી ભુજ, સી અંજાર, ડી માંડવી। મિત્રોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે।
ગુજરાતના ઇતિહાસ અને ભારતના ઇતિહાસના મોસ્ટ એમપી એમસીક્યુ જોવા માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ એમપી એમસીક્યુ તમને ફરીથી જોવા મળે. થેન્ક યુ.